તરોલ ગામની પાવન ભૂમિ પર ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત 21 લોકસભાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ બારિયા સાહેબ, હંમેશા મને ગાઈડ કરતા અને જ્યારે પણ જરૂર પડતી ત્યારે મને યોગ્ય સલાહ આપતા એવા વકીલ સાહેબ શ્રી રંજનભાઈ તડવી સાહેબ, રાજુભાઈ, જમીનભાઈ પટેલ, રિઝવાનભાઈ સોની, આજુબાજુ ગામમાંથી પધારેલા મારી માતા બહેનો, યુવાનો, વડીલો, કેવડી ગામમાંથી આવેલા ગૌરભાઈ પટેલ, જેમણે કોંગ્રેસ સાથે ખૂબ 15 વર્ષ સુધી સરપંચ પદે રહેલા એવા કેવડીના વડીલ આગેવાન એવા બારકિયા દાદા, દિનેશભાઈ, જે વાત કરી કે કોંગ્રેસમાં અમે વર્ષો સુધી લડ્યા પણ અમારો કોઈ વારો નતો આવતો, પણ આમ આદમી પાર્ટીનો જયારે વિકલ્પ મળ્યો ત્યારે અમારા સમાજના લોકોએ અમને એવું કીધું કે કોંગ્રેસ છોડો, હવે આમ આદમી પાર્ટીનો રસ્તો પકડો અને આગળનો તમે વિચારો, એવું કહીને લગભગ 2 વખત તાલુકા પંચાયત લડેલા અને માત્ર 42 વોટથી તાલુકા પંચાયત હારેલા અને 2 વખત ગ્રામ પંચાયત લડેલા એવા દિનેશભાઈ ભેલ અને આજુબાજુથી આવેલા યુવાનો, વડીલો, આગેવાનો, મારી માતા બહેનો અને રસિકભાઈના પ્રણામ, જોહાર, જય આદિવાસી. મિત્રો, તમે બધા વિચારતા હશો કે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા તરોલ ગામે થઈ રહેલી છે અને આટલી પબ્લિક કેમ? તો હું તમને કહી દઉં, આ ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રની અંદર 10-12 વર્ષથી સરકાર છે. તો તમે આપણે બધા જોઈએ છે, ગમે ત્યાં મીટિંગ થતી હશે ત્યારે આ તમે જે સ્વયંભૂ તમારી રીતે નીકળેલા છે એવી રીતના એ લોકોને લઈ જવા નથી પડતા. સરપંચોને પ્રેશર કરે, તાલુકા પંચાયતના સભ્યોને, જિલ્લા પંચાયતના સભ્યોને અને તલાટીને કહે તમે જો આટલા માણસો લાવશો તો જ તમને અહીંયા તમને ટકવા દેશો. સરપંચને કે જો તમે આટલી પબ્લિક લાવશો તો જ તમને ટિકિટ મળે. જિલ્લા પંચાયતના સભ્યને કે આટલી પબ્લિક તમે લાવશો તો જ તમને રિપીટ કરવામાં આવશે, આટલી ટિકિટો મળશે, બાકી તમારી ટિકિટ કઈ મળવાની નથી. એવું કરીને ડરાવીને ધમકાવીને એ પોતાની મિટિંગોમાં લઈ જાય છે, આપણે બધા જોઈ છે. પણ તમે આવી રીતના તમે સ્વયંભૂ નીકળેલા છો આ તરોલની પાવન ભૂમિ પર. મિત્રો, તમે ભલે આટલા છે, આટલા ઓછા નથી. આવનારા સમયમાં જ્યારે પણ આમ આદમી પાર્ટીની ક્રાંતિ થશે આ તરોલ ગામમાંથી થવાની છે, એટલું તમે લખીને રાખજો. તમે પોતાની રીતે નીકળેલા છો, તમને વાગી વીતી ચૂકેલી છે, એ તમારી તમે વેદના લઈને આવેલા છો. આવનારા સમયમાં ખૂબ મોટી ક્રાંતિ આ વિસ્તારમાંથી થવાની છે અને તમે જે સ્વયંભૂ નીકળેલો છો એમને પણ હું તમારો ધન્યવાદ માનું છું. મિત્રો, દિનેશભાઈએ વાત કરી, આ સરકાર આપણને શું કરવા બેઠી છે? આટલા વર્ષોથી સરકાર ચલાવી રહેલા છે એ લોકો. આજે ખેડૂતની સમસ્યા તમે જોઈ શકો છો. આજે આપણે સામાન્ય કપાસમાં છાંટવાની દવા આપણે લેવા જઈએ છીએ ત્યારે એક ફાલની દવા આપણે લેવા જઈએ તો 700 ને 800 રૂપિયા 10 પંપની આપણને આપવામાં આવે છે. એના સામે આપણા ખેડૂતો રાત દિવસ મહેનત કરે, રાતે પગમાં દેખાય નહીં, બધા જાનવરો નીકળે, છતાં પણ આ ખેડૂત પોતાની ચિંતા છે એમ કરીને રાત દિવસ મહેનત કરીને જયારે પાક તૈયાર થાય મિત્રો ત્યારે વેચવા જાય તો માત્ર 1200-1250 રૂપિયા આપણને મળે છે. ત્યારે આના માટેની આપણી લડાઈ છે. વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે લડતી હતી, લોકોને વિકલ્પ નતો મળતો એટલે કોંગ્રેસને વોટ આપી દે. કોંગ્રેસ ક્યારે પણ જીતી નથી આ વિસ્તારમાં. તમે લખો તો લખી જોયું હશે તમે બધા. પણ આપણને ઈમાનદાર આમ આદમી પાર્ટી શિક્ષિત, તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીની અંદર તમામ લોકો શિક્ષિત ભણેલા છે. ચૈતરભાઈની જે લડત છે મેન સમાજનો ઉદ્ધાર કરવાનો, સમાજને આગળ લઈ જવા માટે, એટલું જ નહીં આદિવાસી માટે તમામ SC, માઇનોરિટી તમામને આગળ લઈને ચાલનારા એકમાત્ર ધારાસભ્ય તો ચૈતરભાઈ વસાવા છે. જે સમાજની ચિંતા કરે છે, સમાજની ચિંતા કરતા કરતા મિત્રો 2 વાર 3 વાર 4 વાર જેલ કરાવી. આપણી ચિંતા છે, સમાજની ચિંતા છે એટલે જ જેલ કરી રહેલા છે. બાકી જો એમને જો બધું કરવું હોય તો ભાજપની અંદર જોડાઈ જતા, પણ ભાજપમાં ક્યારે પણ નથી. આપણા માટે છે એટલે આપણે બધા જાણવું પડશે, આપણે બધા જાગવું પડશે. આજે આપણા વિસ્તારની વાત કરું, કુકરદા જિલ્લા પંચાયતની અંદર
વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ લઈને એ લોકો આવ્યા ત્યારે આપણે જે લોકોને વોટ આપ્યા હતા એમની પાસે એક જ આશા અને અપેક્ષા હતી કે જ્યારે સમાજ દુઃખની પીડામાં જઈ રહેલો છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આવવું જોઈએ। ત્યારે સાથીઓ 4000 કરોડનો પ્રોજેક્ટ લઈને વાડિયા ગામે આ સરકાર લઈને આવી ત્યારે એક પણ નેતા એવા બોલ્યા નતા। ત્યારે જ્યારે સમાજની અંદર તકલીફ થશે તો આપણને બોલવાવાળો વ્યક્તિ જોઈએ કે નહીં બોલવાવાળો જોઈએ? બોલવાવાળો જોઈએ ને। તો તમારે બધાએ નક્કી કરી લેવાનું છે જો આવનારા સમયમાં આ લોકોને જો આપણે વોટ આપ્યા કરશું તો આપણે બધા આ વિસ્તારમાંથી પૂરું થઈ જવાનું છે। આપણી મેન લડાઈ છે જળ જંગલ જમીનની। આદિવાસીઓને જેટલા બંધારણની અંદર રાઈટ મળેલા છે એ રાઈટ આપણને મળેલા છે એનું આપણે એ બંધારણના કાયદા છે એ પ્રમાણે ચાલવાનું છે। આપણે કોઈને ધમકાવવાના નથી કે કોઈને કશું કરવાનું નથી। પણ આવનારા સમયમાં તમારી જે લોક અધિકાર મત આપવાનો અધિકાર મળેલો છે બંધારણની અંદર જે મત આપવાનો અધિકાર મળેલો છે આવનારા સમયમાં એ ભાજપ હશે કોંગ્રેસ હશે પણ આમ આદમી પાર્ટીનું ઝાડુનું બટન હશે એમની પર ધરકમ તમારે એના પર બટન દબાવવાનું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ વિસ્તારમાંથી આપણે જીતવાની છે। અમને એવું છે જે બોલશે એમને દબાઈ દેવાનો। જે બોલે અમે મિટિંગો કરીએ છીએ એટલે અમને ખબર છે જ્યારે અમે મિટિંગો કરીએ છીએ ત્યારે જગ્યા પણ અમને આપવામાં નથી આવતી। હેરાનગતિ કરવાનું ચાલુ કરી દે છે પણ જે પણ આવા હેરાન કરવાવાળા માણસો છે એમને હું કહેવા માંગુ છું આ વિસ્તારમાં રસિકભાઈ જેવો યુવાન છે ભણી ગણીને બધું જાણતો થઈ ગયેલો છે બંધારણ એને રાઈટ મળેલા છે પણ જાણતો થઈ ગયેલો છે। મિત્રો બંધારણની અંદર આર્ટિકલ 19A થી C સુધી અલગ અલગ પ્રાવધાન મળેલા છે આપણને। આપણે સંગઠન બનાવી શકીએ સભા પણ કરી શકીએ અને આપણે હરવા ફરવાની સ્વતંત્ર આપવામાં આવેલી છે બંધારણની અંદર। એવું બધું અમે જાણતા થઈ ગયેલા છે એટલે આવનારા સમયમાં આપણે કોઈને કઈ કરવાનું નથી પણ આપણે મતથી એમને જવાબ આપવાનો છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની બોડી બને આપણા તાલુકામાં એવી રીતના આપણે બધાએ મત આપવાનો છે। આવનારા સમયમાં ઉમેદવાર કોઈ પણ હશે તમારામાંથી ઉમેદવાર હશે એ પોતે ચૂંટણી અમે લડી રહેલા છે એવી રીતના તમારે મહેનત કરવાનું છે અને આવનારા સમયમાં ચૈતરભાઈ જોડે આપણે બધા રહેવાનું છે। મિત્રો તમે ચૈતરભાઈ તમે જોવો છો સમાજની ચિંતા કરીને કેટલી તકલીફ વેઠો છે એ જેલો કરી રહેલા છે ત્યારે જેલોનો જવાબ આપણે વોટથી આપવાનો છે। ત્યારે આજે તરોડની આ પાવન ભૂમિ પર તમે આજુબાજુના ગામમાંથી તમારું કામ પડતો મૂકીને કિંમતી સમયમાં આપવા માટે તમે આ ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટીની મિટિંગમાં તમે પધારેલો છો ત્યારે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। સમયને અનુલક્ષીને આગળના વક્તા પણ આપણી બોલવાના છે ત્યારે એમને તક મળશે। આટલી વાત કહીને મારી વાણીને વિરામ આપું છું। ધન્યવાદ।